બાકી કોઈ નહીં. અને એંડા છવું તાના છવું બરાબર. અને છોકરો રોજ દારૂ વગર એમ કે પતંગની ને દોરીનું પૈસા લાવું તો લાવું ચોથી. જે થાય થોડા ઘણા એંડા ખોલું અને પછી ભાઈની ઘર બધામાં તો કાઢવા તો પડતી. દારૂ વગર છોકરાનાથી કંટાળે છું બરાબરનું શું કહ્યું ખબર પણ પહોંચી જ નહીં. અરે ધંબા બોલો. પેલા પૈસા આલો કે પૈસા તો અહીંયા કરિયાનું પણ છે ને હાલ છોકરો પતંગ ને દોરી લેવા યુવાનો મારે જ પૂરી પતંગ જ લેવા જવાનું. તમે આ ચાલુ કાલ આલુ આ ચાલુ કાલ આલુ કરે એવું ના ચાલ. ઉતરાયણ આવ્યો અમે પૈસાનું કોઈ કરો ગમે તે કરે. 2 મહિના ખમી કોણ 2 મહિના ના ખમે મારો ટાઈમ જ નહીં એટલો 2 મહિના. મારે ઉતરાયણ બહેરાનો છોકરો હવે નહીં મારે પતંગ દોરી લાવવાની છોકરો માટે. ત્યાં ઈંડા વેચીને તમને આની દઉં. આ ઈંડા તો તમે ચાણ વેચો હતી લીલા સામ પડ્યા. થોડું તો એ દયા ખો. દહીંમાં દયા ના ખાવાની મેં પૈસા થી તમને વેચવા આલ્યા બરાબર. સમજાય તમારે પણ સમજવું પડે કે આપણું કામ કાઢ્યું હોય ને કોકને તો કોકને પૈસા આપી દેવા પડે. તો તમે બીજી વાર કોઈ પૈસા આલ તમને ટાઈમ ટુ ટાઈમ અમે વેચ તો આલી જઈએ. વેચ મૂડી આલો કે વેચ તો તમે આલી આલો 1000 રૂપિયા વેચ આલો. 1000 રૂપિયા હું થતું છે કયો હાલ થોડું 2 મહિના સમજવાની. 2 મહિના માં જ હોય નહીં સમજાય. સંભા તમે તે કરો મને આજ હોય પડતા પૈસા આલો. કાલ મારા પતંગને દોડી લેવા જવાનું. મારે છોકરો બૂમ પાપાર કરે પપ્પા પતંગને દોડી લાવી મારા જોડે પૈસા નહીં. તો ગમે તે કરો હોત પડતા મને પૈસા કરી આલજો. ગમે તે કરજો પૈસા કરી આલજો બરાબર. પાછા મેળ નહીં આવે નહીં તો ચોક્કસ કરીએ. હવે નહીં પાછા મેળ નહીં આવે. આ તો મને કીધું છોકરો રોવો થઈ ગયા. એ તમારા છોકરાને તમારે જોવાનું મારે થોડું જોવાનું હોય. થોડી તો દયા કહો. દયા અમે ના હોય એમાં દયા વાતી છે કયો અમે દયા વાત હોય તમારે મોનસાઈ તો હોય જ નહીં લગી. મોનસે અમન મોનસે તમને પૈસા આલે કે પૈસા લેવા આલો તમને કયો. હાલ હપુજા પૈસા નહીં ગણ્યા. તો તમારે કોઈ કરો ગમે તે કરો મને પૈસા બાજુ કરીને પૈસા કરી આલો. થોડા ઘણા એમ નહીં એના સિવાય થોડા ઘણા હાલવા હોય તો હાલો. તમને હાલે આલવા કરો કે તમે તો પછી મારા જોડે માગો. મારા તમારા જોડે લેવાના. જે થોડા ટેકો કરવાનું સારું. ટેકો મારે ઉતરે નહીં અમે ઉતરેના દાડા ચલા વારે 5-6 દાડા વારે. તમને ચોક્કસ આપી દઈએ તમારે મત પડતા મને પૈસા કરી આલજો. હું નહીં આવે તમને કહું બરાબર. લો હું જાઉં. હું કરું હું ના કરું આમાં તો એક જ રસ્તો હ. મરી જાઉં તો ભગવાન લઈ જાય તો સારું. પૈસા નહીં છોકરોએ દાળ ઉગન રોવા હ ઉઘરો નહીં આવી પાછા જ વહી કરું તો કરું હું. હવે જે થન એ સારું જ થ. હવે ભગવાન હવે તું જીવાને તોય તું અને મારે તોય તું. હવે બધી ભગવાન ઉપર આશા. મારા વિચાર નવરંગ છે. નવરંગ એ દોરી તો હારી આવે. હારી મજબૂત આવે આવું. તારે શું લાવવાની એટલે છૂટી માજા ઓય શું દે દોરી લેવા માં બોલ. આ રૂગડો તો પેલા રૂગડો નહીં તે આ રૂગડો નહીં. આ રૂગડો આ રૂગડો એવા જ છે આ બધું ફાટી ગયું. ફાડે નહીં કેવું ફાડ નવો લઈ આલો પછી તારા ફાડ હતી. આવી ગયા તું ના ચાલે ઘેર જા અમે દોઈ લે જા દે. તો માં આબુ લઈ જાઉં. પણ રૂગડો તો જો અને હણા પતંગ લાવવા એ એવડા લાય પૈસા આવું હું લેતા હું મારા બાપા દોડી. બાપા જો લેવા જતો તારા બાપા લાલસી થાય. તાર નહીં આલું કોઈ તો લાલસી આલસી કોઈ ઇવન થોડી શું પૈસા નહીં એમ નહીં. રૂગવા નહીં આલે કે તારે પતંગ લેવા પૈસા આલસી તું લઈ જઈએ તો કરે પણ રૂગડો હારો પેલ લાવવો બોલ. આ રૂગા પેલ લાવવા પડે. આ નવો દો બસ શું ભાઈ આ બધું તું છે તે તો હોય એ તો અંકલ ઓમ ના એવું ના ચાલે. ના થઈ ગયું બધું ફાટી ગયું લે શેરી બેરી. એ તો એવું ચાલે આ ફેશન નહીં પેલી ફાટી ગયેલો આવની પે અમાર તમ નહીં ફેશન તાન તમારે લઈ આલે નહીં. એ તમારે લઈ આલે નહીં મને લઈ આલે. તું ના ચાલે અમને જવા દે. આબરૂ ગાડી બજાર વચ્ચે અમારી તું નેકરજી એ ના ગાડી તો પૈસા લઈને આવું. પતંગ આવડું મોટું તાર અંગાત બધે જાય છે. એવડું મોટું લે માવ લઈ લાવવાનું. પૈસા લાવો લઈ જાઉં. હું લેતા હું પૈસા રૂગડો બદલીને આવજે આપવું હોય. ઉઘરા નવો પહેરતા હું. જાવ પેતા જા બુટ હા, પહેરતા નહીં લઈ જઈએ ઓર રાખજે. હાલ જ નવો લુગડો પહેરીને પૈસા લઈને આવું. આટલો દુકાને હજુ પાછ જતા ના રહે. દોરી જી લાવવાની ના. દોરી તમે ચીએ લાવવાનો હું તો સુરતી માજા. એ તાને એવી જ લાય. હા તા પૈસા લેતા કાશે બધા. હા છે એટલે ચેલા માં છે 5-6 હજાર લેતા ઓહો પતંગ તો
પતંગ ના લાવવાના પતંગ બે આજે ઘેર જતો રહે ના નહીં આબુ ઘેર જા હું કહું ખબર ના તા ગલ્લા માણું એ બે લઈ આવજે જાય રૂપિયા ટુક્કલ ચેલા લાવવાના ખબર આટલા બધા તું બધા એ ઈના તો ખાલી 1000 રૂપિયા થયો જા લેતા અને 1000 રૂપિયા માં આવી અને 4000 લેતા છે દોડીના દૂધીના 4000 થાય કેટલા હજાર લાવવાના મોગી દોડી હે દૂધી તમારે ચેલા હજાર લાવવાના પોતે જા 5000 લાવવાની આપણે તો એ મારે એટલી ચેલા નહીં આખી 4000 લેતા આવજે કે તું લઈ આવજે બે પૈસા દા આરે લઈ લાવશે કે નહીં કશું ના આવે હેડ દે આપણે અરે પણ ગીધું બચારો આવશે તો ખરો ને કર બારે એવું તો બે એ આપણે આવશે રહ્યો બીજું શું કરીએ તાર 10-15 મિનિટ વાટ જોઈએ ના આવતું તો તારી આપણે બેહાર લો બેહારા. બેહાર વિપુરો લાવો એ માતો એટલે એ બહુ ના ચાલે એટલે સી આપે તો બોકા બરાબર આવડું મોટું લાવવાનું જો ખાલી ચેવું તું ફિક્કા મેળવું આપે ઘર ઉપર હા ને માઇક લાવવાનું પેલું આકોટો કરવાનું એટલે હમણાં કાકા ગોમો કાપ્યો પછી આપણે કાપ્યો ને ફિક્કા ના કર ડીજે લાવું બરોબર તાન કહું છું હું કરું હું ના કરું એવું થાય છે અને પેલો જીવતો પતંગ આવા બાપા બોલ 1000 રૂપિયા આલો અહીંયા તું હમત બચી પેલા લોનવાળા સાહેબ હાંડા જ આવ્યા હતા અને આજનો હોદનો વાયદો કરીને જ્યાં હું પૈસા ચોથી આલું એ બધું મારે જોવા મને તો 1000 રૂપિયા આલો મારે દોડીને પતંગ લેવા જવું પછી સમજો આપણી ઘરની પરિસ્થિતિ હોય ને એવું જોઈને જાય પછી બીજું કોક તો ગમે તે કરે પૈસાવાળા તો પાણીમાં ગંધ કર્યું આપણે કોકનું જોઈને ને આપણું કોકનો બંગલો જોઈને કોકનું આપણું ના તોડી ન ખાય એટલે સમજો બચી તે આપણે તો તોડી ઘર ઘર નહીં તોડવું આપણા જોઈને પૈસા નહીં હાલ મારે એ બધું કશું નહીં જોવા મને તો 1000 રૂપિયા આલો તને ખબર ને કંટ્રોલમાં મળેલી ખીચડી આપણે ખાઈએ છીએ એ તો મને ખબર છે શ્રી કઈ આપણે વઘારમાં ઘરમાં તેલ નહીં હાલ ખાવાનું કરવા અને તું હે ને તું પતંગની દોરીની 1000 રૂપિયાની વાત કર 1000 રૂપિયા આપણા માટે કેટલી મોટી રકમ કહેવાય સમજ તું એ બધું મારે જોવાનું મને તો તારે પૈસા આલો મારે જવું હતા હમણાં પેકન થઈને જવું વિનગર જવું દોરી લઈ આવું પતંગ લઈ આવું ચગાવા અને લુગરો મારી વાત નહીં સમજુ તું ના અને બે હાથ જોનું સમજી જા તું હજુ કહું આપણા જોઈને પૈસા નહીં 1000 રૂપિયા હોય ને તો તારે ઈંડા હોત કરવા ના બેઠો હોય એ બધું મારે કશું નહીં જોવા મને તો પૈસા આલો જો આને હોત કરે ને ત્યાં હું ભરીને અને પછી ને દુકાને આલે ને તો એટલું તેલ ને એટલું આવશે ને તો ઉત્તરના દાળ આપણા ઘેર તો ખારું ખાવાનું રજા છે હમત તું થોડું ઘણું તો હમત એ બધું મારે કશું નહીં જોવાનું તમે પૈસા આલો કે નહીં આલો કે પેલા અરે નહીં પૈસા આપણા જોડે પેલા કરશો ને બસો ને બધા હતા હાલ દોડી લેવા આડે તમે ઇવન રસ્તામાં બિહારીને આવ્યો કહેશે ને બાપુ તો સરકારી નોકરી કરે તારો બાપુ ખેતી કરે તને ખબર ને તે આપણે નાવ છેતર વેચીમાં આપણે બધા છોકરો પતંગ ને બતંગ ચગાવો મારે જોઈ રહેવાનું કે બેન કોઈક ચલાવતું હોય ને તો આપણે જોઈને જીવને મનાઈ લેવાનું એવું હું કશું નહીં મને તો ભાઈ પૈસા આલો નાખું નહીં જો પૈસા બીજા હાલતા નહીં અને પૈસા માં જોડે જ નહીં ખીચડી ખાઈને દાણા કાઢીએ આપણે તું તો જોઈએ નહીં તમે હાલવા નહીં હાલવા જો પૈસા મજા હાલતા નહીં જો અરે હમન તું હમન હમત તું ખરા થોડું બને તો હમન તો પૈસા હાલવા બી હાલવા કહી દે પેલા પૈસાનો તો કહીએ ચેટિંગ થવાનું તો આજ વધે તને લીયાની 50 કર્યું હમત તું હમત કહીએ ને હમત થોડું બન્યું તો હમત નહીં પેલા બધા દોડીને પતંગ લેવા ગયા તું હમત મેં ભાઈ પતંગ જ જોઈને જ આપી તો ઉભો કરજો મારા બાપુ પણ તું પૈસા કશું હાલતા જ નહીં દોડી લેવા પતંગ લેવા પતંગ લાવવા છે મેઠાભાઈ સોમભાઈ દાનો ઉગન ખેતમ જઈને મજૂરી કરનું અને આનો ને રખડ પણ મૂકો એકના એક છોકરો ભલે રખતો આમાં જોડે પૈસા નહીં તો મને હું બનાવી શકતો નહીં કે નહીં ના શોખ પૂરા કરી શકતો કે નહીં હું મારા શોખ પૂરા કરી શકતો સાચી તમારી ધંધા એ તો ખબર તમે એકલા ને એકલા મજૂરી કરો ખબર અને ઘરે ગરીબ છો કેવા મતલબ છોકરા તારે એવું ના કરે તને દોડીને લાવી એમ
દોડીને બધું લાવવું પડે બધા બધું ના પતંગ ચગાવું મારે જોઈ લેવાનું હોય બધા તો ઉડાડે, આપણે થોડું ઉડાડવાનું હોય. આપણા ઘર જોવું પડે તાણ આપણે ઘરોમાં જોવું પડે. જો ભાઈ તો મેં તમને બે હાથ જોવાનું તમારા જોઈને પૈસા હોય ને તો મને થોડા હાલતમાં અને પતંગને દોઈને લઈ આવું. હા એ તો પછી જોઈએ બધું પકડ્યું આ જોવું પડે તાર બાપુ કેટલી મહેનત કરે તાણ અને એક તો લાઈન તને ખવડાવે ને તું પતંગને દોડીને બોડી ખોળે કે તો અને મેથા ભાઈ દોશી ત્રણ દાડે દવા થઈ જાય મોટામાં પડી બોગા પાડે પણ હું પૈસા તો અહીં લાવું તમે દોત કરે અને છોકરો લગી જાય મતો નહીં. આ જો ખબર વભાળમ તું એ તો મને ખબર હે. શું ખબર હે? તો તને મારે મારું તો પતંગ આવું દોડી કરતો લાવી હશે. તાણ. હવે એક દાડા તહેવારમાં હું તું એ દાણ પતંગ દોડી મંડ્યું તે એક જ દાડો તહેવાર આવે એક દાડો તે પણ તહેવાર આપણે કરવો પડે તાર. એક દાડા ના ઉડાડે તો ના ચાલે. એક જ દાડો ઉડાડવાના આવું પણ બીજા દાડે ના આવું. એ તો નહીં લાવવા નહીં યાર, તાણ તું સમજ તો જમ નહીં. આપણે બેટા ઉત્તરના દાળ લૂંટું રાખ્યું ઉત્તરના દાળ ચણાશું ભાઈ. હવ લે એટલું તો કી એવું ઊંધવાનું પછી દોરી ચોઈ લાવવાની. દોડી એ તો પતંગ અંગત ના આવે આ તો મેથા ભાઈ થોડા ઘણા પૈસા આવવાની યાર. પૈસા શું ભાઈ તાર જોઈ પડે પૈસા તો નહીં ભાઈ, તો છોકરાને સમજાઈ હાકો કે યાર. સમજાઈને તો બરોબર છે લે અટકા લે, કેટલી વાર આવ. આઈ ગયા લ્યો અંગા ચેવા અને ભાઈબંધ તમે સમજો તોનું ઘણું એ આબાર ને લે તાર ચોકણ આબાનું પતંગ લે આમ બે હારા કે અડધા કલાકના બે અડધા કલાકના બી હેર જ છે. આ સોની મોની હેડજીને કે હમણાં હાલ મુઢા પર મેલ્યો તમે પૈસા આઈન બાપાની આઈન બાપાની હાલત ના પાડતો કે મારા આપું છે મારા બાપા પૈસા આ બંને હાલ મુઢા પર મેલું આઈન બાપાની હાલત જોજે તું તને તુજે આ પેલી દવા ના જોવાનો મારે લેવા દેવા ને કીધું કે મારા આબુ પર તમે કીધું નહીં ને કે મારા હેડ આ તમે ત્રણ ગોમના નમૂના છો એક નંબરના ગોમમાં ગમે તે તારે પડે તો કશું બાચી જ ના મેળો કોકનો છોકરો તે કોકનો છોકરો હારી સલાહ આલો આ રીતના તમારા બાપા તો પૈસા હેડી જ નહીં કીધું કે મારા આપવું તમારા બાપા તો પૈસા ટકે કમ્પ્લીટ છે પણ વાના તો જુઓ તો આ એમ બાપા હું તમે આમ દયાખો લગીર આયતા કોકના છોકરાને ચડાય ના કરવા ના હોય અને એટલા બધા એને લુકડો હજુ બચારા હારો પહેરે એમ નહીં. નહીં તમારે એટલા બધા પતંગ ચગાવવાનો હવાજ હોય તો તમે લાઈન આલો શું કેવું તમે લઈ આલો લે લઈ આલ લે અમે ના હોય તે તને લઈ આવતા હોય તો જો લઈ જાઓ હા લઈ જાઓ. અને જોડી લુકડો લઈ આવજો ઓન તો સીધો અમુક તૈયાર કોક શરમમાં ના કે પણ એમ એના જોડે પૈસા હોય તો બાપરો લુકડો લાવો આ જોજો એનો લુકડો તો જા લુકડો બચારા ફાટેલો હોય તો ખરેખર તારા તો કોઈ જીવવાનો કોઈ અધિકાર જ નહીં ને તમારો બાપા પૈસા વાળા તાણ તમે તો પૈસા લઈને જો અને મેથા ભાઈ ઓન આપણે કશું ના કહેવાય એમ મા બાપે લાદમાં ઉઘાડ્યા એટલે એ ગમે તે કર્યું અને બચી આપણા ઘરમાં જેવું હોય ને એવું જોઈને યાદ આવે. હા એવું એડાય ચાદર હોય ને એટલા જ પગ લોબા કરો હા તે મેઠાબા ના લઈ આલ લે અમે પતંગ લઈ આલતા હોય તો અંગાત લઈ જાવ તો તમારા નહીં જેવા ભગવાન નહીં. હાથ દે જો રાજ લુકડો લઈ આલ અને જો હાથ ને જોવા તમારાથી મોટા તમારા હાથ જોડ્યું તમારા લગી રહ્યો આમ દયા નહીં આવતી તે પતંગ આઈ તો કીધું તાણ બીજું તો દયા લઈ આલે પતંગ એક રૂપિયા લઈ આલે દોરી લઈ આલે બીજું તું કશું વાંધો નહીં દોડી ને એવું બધું લઈ આવતા હોય તો લઈ જાઓ તો લઈ જાઓ અંગાત હતું નહીં પૈસો ના જ નહીં અને તમે કહેતા નહીં હોય તો હું તમારા ખેતર ના મજૂરી કશું નહીં આવે કહું આપણે મજૂરી નહીં જવું ત્યારે તારે એવું હોય તો ઉછીના લઈ જજો પછી આવી દેવું પા ના ના ઉછેર અમે લઈ આલે આમાં ખર્ચે લઈ આવે. તમારે ખર્ચા લઈ આલતા આવીએ ના લોકો મારે તો આંટી આવે. અને લેતા આવીએ એક જોડી. એને એક જો લેતા આવજો ના ના તો જગ્ગુન એક જોડું ઘર લઈ આલે 50 પતંગ લઈ આલે 2 દોરી લઈ આલે ઘણું. તમારા અંગાત લઈ જજો ને અંગાત પાછો લાવજો તને ખબર બરાબર બધો ખર્ચો અમારે લઈ જવું હા કશું વાત નહીં તો લઈ જાઓ તને લે આવી રીતના કોકનો આખો ખારું કોકનું વિચારો ને અમારે એવું કીધું જ નહીં ને કે અમારા પાસે પૈસા નહીં પૈસા નહીં એને કીધું હોય તો અમારે એ તો ખર્ચો કે લઈ લો. ના જરમ ના મારે કે ના તાણ. અરે અમે લઈ જઈએ તને હવે ફોન થાય પૈસા નહીં તો અમે સીધો લઈ તો કે ના કે પણ પૈસા નહીં માર જોડે અમુક બધા હરખા ના હોય અમુક શરમ વાળા હોય કશું કી ના પૈસાની તો ફૂલ જરૂર હોય એને એવું કીધું ખબર કે હું પૈસા લઈને હાલ આવું આટલે પૈસા લઈને આવો, અમે આટલે અડધો કલાક ના બેહી જાય એ કંટાળી હા તે લઈ જાઓ આચવીને લઈ આલે ને લુગા ખળો મૂકી દઉં પા કશો વાંધો નહીં એને કાઢી દેવાય ને? અંગાત પાછો લેતા આવજો પેલા હા હાચવીને લે આપશું. હો લે અમે અને જઈએ. આ- શું કે લાવવાનું જ કહી દો કશું નહીં લાવવું. આ તો તમે લેવા ભગવાન આવ્યો. થઈને આયા હો આજે ભાઈ. ના ના હાથ જોડે જે કસને આપણે આપણે લઈએ.
મહેતાભાઈ આ તમે ના આવ્યા હોય તો આ જન મારો છોકરો ઉપર ખાને કરી બી હોય એવી ખોટી ચિંતા ના કરવાની હોય ઉપર વાળો બધું જોઈ રહ્યું કે બધું જોઈ રહ્યું બધાના ભગવાન હોય અહીં સોમભાઈ તમારા ખેતરમાં કોઈ કોમ હોય ને ના એવું એ વાત નહીં આબુ નહીં દેતા કોમે હો વધુ નહીં અમે તો મજૂર અમે તો બોલાવી દેવું બીજો બોલાવીને તમે ઘરનું કરી ખાવ કેવું આપણા મોટા આવે ને આપણા મજૂરી બાંકી ના મજૂરી ના લઈ જવાય તાન સ્વાદી તાર ઊંઘો અને તાર આ એંડા બેંડા જે કરતા કરો મજૂરની જરૂર તમારો હોય ને તો અમને કહેજો તો તાર અમે આવીશું ભાઈ ના ના તમે આ હાથ નહીં જોડવા હો હો ને તો આ મજૂરની જરૂર પડે ને તમે તાર અડધી રાતે જરૂર પડે ને પૈસાની તો અમારે ઘેર આવજો ભાઈ તાર ગમે તે કોઈ પણ કોમ હોય ને તો તાર અમને કહેજો હો એ ભલે અમે નીકળીએ તાણો એ હા આવજો અને તબલીગ સાચવજો પા એ હા હા આના આયા ને કે મારા ભગવાન થઈને આયા તો મિત્રો તમે જો તમારા ઘરની પરિસ્થિતિ સારી ના હોય ને તો તમે તમારા ઘરનું જોજો પછી આવ્યું છે ને કોકના સહારા ને રતા નહીં ભગવાન હવનો ને હવની ઉદ્યાન હારી જ એપી મકર સંક્રાંતિ